પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાય છે અને અહીં ભાદરવા સુદ ચોટ અહીં નીકળવાથી તમારા પાપ પણ માફ થઈ જાય છે, જોઈ શકો છો. મહાદેવ મિત્રો, આજે હું આવ્યો છું તરણેતર અને તેના ઇતિહાસ વિશે આજે જણાવીશ. સૌપ્રથમ વાત કરીએ કે મંદિરની, તો મંદિર માંધાતાએ નિર્માણ કરાવ્યું હતું અને હાલનું જે મંદિર જોઈ રહ્યો છો એ કરણસિંહજી વાઘેલાએ બંધાવ્યું હતું. અને અહીં બે શિવલિંગ આવ્યા છે, નાનું ને મોટું. એમાં મોટું શિવલિંગ પ્રાચીન છે અને નાનું શિવલિંગ કરણસિંહ વાઘેલાએ અહીં મંદિરના જીર્ણોદ્ધાર સમયે કરાવ્યું છે. આ છે દ્રૌપદીનો સ્વયંવર અહીં જ રચાયો, જોઈ શકો છો. આ મંદિરની શૈલીની વાત કરીએ તો આ મંદિર ગુજ્જર પ્રતિહાર પ્રકારનું છે અને અહીં જુદા જુદા નકશીકામ પણ થયેલા છે, તમે જોઈ શકો છો. ત્રણ કુંડ આવેલા છે, જેમાં પ્રથમ કુંડનું નામ છે બ્રહ્મા, બીજા કુંડનું નામ છે વિષ્ણુ અને ત્રીજા કુંડનું નામ છે મહેશ. અહીં એવી માન્યતા છે કે અહીં કુંડમાં નાહવાથી તમારો પાપ ધોવાઈ જાય છે. મિત્રો, આ કબૂતર તમે જોઈ રહ્યા છો એ પણ નાહવા આવ્યું છે કુંડમાં, જોઈ શકો છો. પાપ પુણ્ય પણ બારી આવેલી છે, જેમાં તમે આ બાજુથી જવાનું હોય છે અંદર અને સામેની બાજુથી નીકળવાનું હોય છે, જેથી એવી માન્યતા છે કે અહીં નીકળવાથી તમારા પાપ પણ માફ થઈ જાય છે, જોઈ શકો છો. આ કુંડમાં 5 ઋષિએ ગંગાજીનું પ્રાગટ્ય કર્યું હતું, જેથી અહીં ઋષિ પંચમીના દિવસે આ કુંડમાં નાહવાથી પાપ ધોવાઈ જાય છે, એવી માન્યતા છે. પિતૃ કાર્ય પણ કરવા આવે છે, જે તમને દેખાડું. પાંચ ઋષિએ મિત્રો ગંગાજીનું પ્રાગટ્ય કર્યું હતું, તેથી તરણેતરના મેળામાં ઋષિ પાંચમનું મહત્વ ખૂબ જ. તરણેતરની આજુબાજુનો પ્રદેશ પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાય છે અને અહીં ભાદરવા સુદ ચોથથી છઠ તરણેતરનો સુપ્રસિદ્ધ મેળો ભરાય છે અને અહીં આકર્ષણનું કેન્દ્ર હોય છે ભરેલી છત્રીઓ. અહીં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે મેળામાં,
અને અહીં લોકો દૂર દૂરથી આવે છે મેળામાં મોજ માણવા. અને આ મેળાનું નામ રંગનો મેળો પણ કહેવાય છે અને ગુજરાતના ભાતીગળ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે.